નમસ્કાર મિત્રો, હું છું રમેશ વાઘેલા। તો અત્યારે હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અને એમાં બાગાયતમાં એક યોજના શરૂ છે। આ યોજના છે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપેન્ડ દ્વારા હરરોજ એટલે પ્રતિ દિવસ 250 થી 300 રૂપિયા સહાય છે તે મળવાપાત્ર રહેતી હોય છે। તો અત્યારે હાલ આના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂતની પોર્ટલ ઉપર ભરવાનું ચાલુ છે। તો જે કોઈને પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તે આના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તો આની અંદર તો કે ગુજરાત સરકારના જે ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા જે મહિલા તાલીમાર્થીઓને કૃષિ ક્ષેત્રે જે પ્રોત્સાહન આપવા માટે સ્ટાઇપેન્ડ વૃત્તિકા આપવાની યોજનાઓ ચલાવવામાં આવે છે। અને આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ તો કે મહિલાઓ ખેતીની આધુનિક પદ્ધતિઓ શીખે અને આત્મનિર્ભર બને તે માટે આ યોજના ચલાવવામાં આવે છે। તો સામાન્ય રીતે આ યોજનાઓ હેઠળ જે નીચે મુજબના લાભ અને મળવાપાત્ર સહાય છે તો કે તાલીમ દરમિયાન દૈનિક ભથ્થું જે મહિલા ખેડૂતો જ્યારે ખેતીવાડી કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જેમ કે કેવીકે અથવા બાગાયત વિભાગ દ્વારા જે આયોજિત તાલીમમાં ભાગ લે છે ત્યારે તેમને દિવસ દીઠ નિયત થયેલા સ્ટાઇપેન્ડ જેમ કે 250 થી 300 અથવા યોજના નિયમ અનુસાર આપવામાં આવે છે। અને પ્રવાસ ભથ્થું જો તાલીમ અન્ય સ્થળે કે પ્રાયોગિક પ્રવાસ માટે હોય તો તેમાં પણ મુસાફરી ખર્ચ કે ભથ્થું મળવાપાત્ર રહેશે। તો આ મુખ્ય લાયકાત અને શરતો તો કે અરજદાર મહિલા ગુજરાતના વતની હોવા જોઈએ, તે મહિલા ખેડૂત અથવા ખેત મજૂર પરિવારથી હોવા જરૂરી છે। જે તે નાણાકીય વર્ષમાં યોજનાના નિયમો મુજબ નિયત દિવસોની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની રહેશે। અને તમારે આની અંદર જરૂરી દસ્તાવેજ તો કે અરજી કરતી વખતે સામાન્ય રીતે તમારે ડોક્યુમેન્ટ જોતા હોય છે। એક તમારું આધાર કાર્ડ, ત્યાર પછી જમીનના 7/8ના ઉતારા, જો પોતાનું નામ અથવા પરિવારના નામે જમીન હોય તો પણ ચાલશે, અથવા તો ખેત મજૂર હોવાનું પ્રમાણપત્ર, ત્યાર પછી એક તમારા બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, જેથી સ્ટાઇપેન્ડની રકમ સીધી ખાતામાં તમારા ડેબિટ જમા થઈ શકે। અને એક જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને ત્યાર પછી એક તમારે મોબાઈલ લઈને તમારા નજીકમાં કોઈ પણ ઓનલાઈનનું કામ કરતા હોય ત્યાં જઈને તમે આનું ઓનલાઈન કરાવી શકો છો। તો અત્યારે હાલ આના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું ચાલુ છે। જે કોઈને પણ આનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તે ફોર્મ ભરી શકે છે। થેન્ક યુ, ધન્યવાદ।